હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? શું તમે આ વખતે ડિગ્રીમાં એડમિશન લેવાના છો, D2D એન્જિનિયરિંગ અથવા તો D2D ફાર્મસીમાં એડમિશન લેવાના છો? તમે બધાએ પોતાની રજિસ્ટ્રેશન પ્રોસેસ ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધી હશે. બટ રજિસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ કર્યા પછી તમને યાદ આવ્યું કે શિટ, મેં તો TFWS ટીક જ નહોતું કર્યું. SC/ST નું સર્ટિફિકેટ એડ કરવાનું રહી ગયું. EWS નું સર્ટિફિકેટ એડ કરવાનું રહી ગયું. હા, તો હવે શું એડિટનું ઓપ્શન આવશે તો કઈ રીતે આવશે અને કઈ રીતે કરવાનું છે એડિટિંગ રજિસ્ટ્રેશનમાં? આ બધી જ ઇન્ફોર્મેશન માટે તમારે આજનો આખો વિડીયો જોવાનો છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોનું. મારું નામ છે ભૂમિ પટેલ. તમારું બધાનું સ્વાગત છે પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. વિડીયોને તમારે બધાને શેર કરી દેવાનો છે, કારણ કે ગુજરાતમાં ઘણા બધા સ્ટુડન્ટ હશે જેને પોતાના રજિસ્ટ્રેશનમાં ઘણી બધી ભૂલો કરી હશે. સૌથી પહેલા આપણે વાત કરીએ BE/BTech ની, તો તમારું એડિટિંગ જે છે 12th જૂન પહેલા થઈ જવું જોઈએ. આપણે વાત કરીએ D2D વાળા સ્ટુડન્ટ્સની, તો D2D વાળા સ્ટુડન્ટ્સ માટે એડિટિંગ રજિસ્ટ્રેશન ડિટેલ આપી છે 5/6 થી 22/6 સુધીની કરવાની છે. હવે રજિસ્ટ્રેશન ડિટેલ્સ જે છે એમાં તમારે શું ચેન્જ કરવાનું છે, કઈ રીતે ચેન્જ કરવાનું છે, કઈ રીતે ચેન્જ થશે, એ બધી જ ઇન્ફોર્મેશન માટે તમારે આખો વિડીયો શાંતિથી સમજવાનો છે. રજિસ્ટ્રેશનનો ડિટેલ આખો વિડીયો સમજાયા છતાં પણ તમે ભૂલ કરી છે, ઠીક છે, બટ ધીસ ઇઝ યોર ફાઇનલ એન્ડ લાસ્ટ ચાન્સ. આના પછી તમને ફરીથી મોકો મળવાનો નથી, એટલે ધ્યાનથી સમજો અને વિડીયો શાંતિથી જોજો. સૌથી પહેલા આ પ્રકારનું ફોર્મ ઓપન થશે તમારા ACPCમાં. તમારે લોગિન કરી દેવાનું છે. લોગિન કર્યા પછી in my application candidate can see registered application and go to application which candidates was to edit and raise query. यहाँ पे તમે શું કરી શકો છો? ક્વેરી બતાવી શકો છો, તો તમને જે ક્વેરી છે ને એડિટ કરી શકો છો. અહીંયા તમે જોશો ACPC ગુજરાત કમ્બાઇન્ડ MBA MCA, અહીંયા ઘણા બધા ઓપ્શન બતાવશે. જો તમે BE/BTech વાળા હશે તો BE/BTech બતાવતો હશે, D2D એન્જિનિયરિંગ હશે તો D2D એન્જિનિયરિંગ બતાવશે, D2D ફાર્મસી તો D2D ફાર્મસી બતાવશે. તો પછી ગમે તેમાં ના જતા રહેજા, તમારા જે લખ્યું હશે એમાં જ તમારે જવાનું છે. મતલબ BE/BTech હોય તો ત્યાં ટીક કરવાનું છે, D2D એન્જિનિયરિંગ હોય તો ત્યાં ટીક કરવાનું છે, D2D ફાર્મસી હશે તો ત્યાં ટીક કરવાનું રહેશે. આની સાથે સાથે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હું તમને આપવાની છું. જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા તો જોડી જજો. અને સાથે સાથે જો તમારે 12th પરફેક્ટલી કમ્પ્લીટ કરી દીધું છે, ઇમ્પ્રુવમેન્ટ આપવાની છે, ઠીક છે, ઇમ્પ્રુવમેન્ટ નથી આપવાની અને તમને એવું છે કે મારે તો યાર સેમેસ્ટર 1માં જઈશ તો હું શું કરીશ, મને બધા સબ્જેક્ટ કઈ રીતે ક્યાંથી ભણીશ, તો સેમેસ્ટર 1 માટેનો આપણો મેથ્સનો કોર્સ જે છે લોન્ચ થઈ ગયો છે. તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી ભણવાના હોય, કોઈ પણ બ્રાન્ચથી બિલોંગ કરતા હોય, બધા જ માટેનો કોર્સ આપણી માટે અવેલેબલ છે. વધારે ડિટેલ ઇન્ફોર્મેશન જોતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, લિંક ઉપર ક્લિક કરીને તમે આખો વિડીયો જોઈ શકો છો. અને D2D વાળા માટે પણ એક બહુ જ મોટી સારી એવી સરપ્રાઈઝ આવવાની છે, તો વેઇટ કરજો દોસ્તો. ઓકે, ફરીથી આપણે બેક ટુ એડિટ ઇન્ફોર્મેશનમાં જઈએ. અહીંયા ACPC ગુજરાત કમ્બાઇન્ડમાં MBA MCA લખ્યું છે. તમને જો BE/BTech લખ્યું તો BE/BTech પર ક્લિક કરવાનું છે, D2D એન્જિનિયરિંગ હોય તો ત્યાં ક્લિક કરવાનું, અને D2D ફાર્મસી હોય તો ત્યાં ક્લિક કરવાનું રહેશે. સિક્યુરિટી પિન, ઓકે. ક્વેરી રેઝડ સિસ્ટમ કઈ રીતે છે સૌથી પહેલા અહીંયા જોઈ લેજો. આ રીતના તમને અહીંયા 3 ઓપ્શન જોવા મળશે તમારી સાઇટ પર. સૌથી પહેલા જ્યારે પણ કોઈ પણ રજિસ્ટ્રેશનની વાત કરું છું, તો આખી ચોઇસ ફિલિંગ જ્યાં સુધી તમને કોલેજમાં એડમિશન ના મળે ત્યાં સુધીની આખી પ્રોસેસ બને ત્યાં સુધી PCમાં કરજો, તાકે પ્રોપરલી થઈ શકે. સબમિટ યોર ક્વેરી, તમારી જે ક્વેરી છે તમારે સબમિટ કરવાની છે. ક્યાં જવાનું? પહેલા અહીંયા જવાનું, સબમિટ યોર ક્વેરી. સબમિટ યોર ક્વેરીમાં જશો, અહીંયા ક્વેરી ટાઈપ બતાવશે અલગ અલગ ટાઈપનું, અને ક્વેરી ડિસ્ક્રિપ્શનમાં તમારે તમારી લેંગ્વેજ પ્રમાણે લખી શકો છો. તમને એવું થતું છે કે મેડમ મને ઇંગ્લિશ ઓછું આવડે છે, તો ChatGPT નો યુઝ કરીને લખી શકો છો કે મારે TFWS માં ટીક કરવાનું હતું પણ રહી ગયું, મારે EWS નું સર્ટિફિકેટ અહીંયા એડ કરવાનું રહી ગયું, મારી ફેમિલી ઇન્કમ આટલી છે, અથવા તો મારે SC/ST નું રહી ગયું છે. એ બધી વસ્તુ તમે તમારા ડિસ્ક્રિપ્શન પ્રમાણે લખી શકો છો, અને અહીંયા તમારે તમારું જે પણ સર્ટિફિકેટ છે અટેચ કરવાનું રહેશે. અહીંયા એની સાઇઝ આપી દીધી છે, JPG અથવા તો JPEG માં કરવાનું છે, PDF ફોર્મેટ ઓફ સાઇઝ 10 to 200 KB, અને તમારે સબમિટ કરવાનું રહેશે. હવે ક્વેરી ટાઈપ કેવા ટાઈપના હોઈ શકે, આના કરતા પણ વધારે પણ કદાચ નીચે બતાવતા હશે, પણ લાઈક ધેટ રિક્વેસ્ટ ટુ ચેન્જ માય કેટેગરી ટુ ST, મારી કેટેગરી ચેન્જ કરવી છે. રિક્વેસ્ટ ટુ ચેન્જ કેટેગરી ટુ OBC, ચેન્જ કેટેગરી ટુ ઓપન, EWS ઓપન તો ખરી જ, ઓપનમાં EWS તમને એ તો ખબર હશે ને, EWS એટલે ઇકોનોમિકલી વીકર સેક્શન, જે ખાલી ને ખાલી ઓપન કેટેગરી વાળા લોકો માટે હોય છે. રિક્વેસ્ટ ટુ એડ ઓફ ફ્રી શિપ કાર્ડ મારે એડ કરવાનું રહી ગયું છે. SC માં કન્વર્ટ, ચેન્જિંગ TWS સ્ટેટસ, યસ, આ તો સૌથી વધારે મોટો ક્વેશ્ચન છે ને, આ બધાને હશે. TFWS તમે નો જ કર્યું હશે, હવે તમને યાદ આવશે કે મારે યસ કરવું છે.
તો યસ TFWS જો તમે પહેલા નો કર્યું છે તો યસ પણ તમે કરી શકો છો. રિક્વેસ્ટ ટુ ચેન્જ ગ્રેજ્યુએશન સ્ટેટસ ફ્રોમ પાસ ટુ અપરિંગ. તો આ બધા ટાઈપ ઓફ ક્વેરી તમને જોવા મળશે ક્વેરી પર. ક્વેરી પર ટિક કરો અને નીચે તમે તમારું ડિસ્ક્રિપ્શન લખીને સબમિટ કરી દેવાનું છે. હવે તમારી ક્વેરી સોલ્વ થઈ છે કે નથી તે કઈ રીતે ખબર પડશે? તો આ રીતે ખબર પડશે. જો અહીંયા વ્યૂ ક્વેરી સ્ટેટસ તમારે છે ને દરરોજ સવારે ઉઠીને એકવાર જોઈ લેવાનું કે ભૈયા મારું જે ક્વેરી સ્ટેટસ છે શું બતાવે છે. જો અહીંયા પેન્ડિંગ બતાવે તો હજી પ્રોસેસમાં છે અને જ્યારે ક્લોઝડ થઈ જાય ઇન શોર્ટ તમારી ક્વેરી સોલ્વ થઈ ગઈ છે. સબમિટેડ ક્વેરી એન્ડ ડોક્યુમેન્ટ વિલ બી વેરીફાઈડ બાય વેરીફાઈંગ ઓફિસર આફ્ટર સક્સેસફુલ વેરિફિકેશન ઓફ ક્વેરી એન્ડ ડોક્યુમેન્ટ્સ ક્વેરી વિલ બી રિસોલ્વડ ઇન વિધિન 14 વર્કિંગ ડેઝ. શનિ રવિ ગણવાના નહીં, 14 વર્કિંગ ડેઝમાં તમારી ક્વેરી સોલ્વ થઈ જશે. આફ્ટર સબમિશન એન્ડ પેન્ડિંગ સ્ટેટસ વિલ બી ચેન્જ ટુ ક્લોઝ. તમારી જ્યારે ક્વેરી સોલ્વ થઈ જાય છે મતલબ તમે જે જોવો છો તમારી જે વસ્તુ જોતી હતી એ તમને મળી ગઈ, ધેન આફ્ટર તમારી જે ક્વેરી છે ક્લોઝડમાં જતી રહેશે. એન્ડ સ્ટુડન્ટ્સ શેલ વેરીફાઈ ધ રિસ્પોન્સ રિસીવ્ડ વન્સ ધ ક્વેરી ઇઝ ક્લોઝડ. તો હજી પણ જો આના રિલેટેડ કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમારે શું કરવાનું છે? અહીંયા કમેન્ટ કરવાની છે કે મેડમ હજી પણ મારે આ વસ્તુમાં મને ખબર ના પડી તો તમે સમજાવો. ડેફિનેટલી ફરીથી એક વિડીયો બનાવી દઈશ, પરંતુ આ વિડીયો તમારે ઘણા બધા સ્ટુડન્ટ સુધી પહોંચાડવાના છે કારણ કે દિવસમાં 50 થી 100 સ્ટુડન્ટ્સના મેસેજ આવે છે કે એડિટમાં આ ભૂલ થઈ ગઈ છે, આ ભૂલ થઈ ગઈ છે, આ ભૂલ થઈ ગઈ છે, કઈ રીતે હું રિઝોલ્વ કરું. એન્ડ ધેટ ઇઝ ધ લાસ્ટ ચાન્સ કે તમે તમારી ક્વેરીને તમે તમારા રજિસ્ટ્રેશન ડિટેલને રિઝોલ્વ કરી શકો છો. તો બસ આ વિડીયો ઘણો બધો IMP છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પર મળતી રહેવાની છે અને તમારા બધા ફ્રેન્ડ્સ આ વિડીયો જરૂરથી શેર કરજો. ટીટેમ બાય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.